આપણે સવારમાં ગાય આવી ગઈ છે અને અમિતના પપ્પા રોટલી દે છે જો, અને આપણે કાયમ આવે છે ને એ જ ઘા છે જો, એ ડેલી દેવી એ અંદર વીએ છે ઠેઠમ જો, એમ જ કરે આપણે ભળી જાય એટલે આમ ક્યાં જ્યાં હોય ને ત્યાંથી ધોઈડી જ આવે જો. રોટલી દઈ દીધી છે જો, કટકા પડી ગયા હતા. હવે આમ બાર તગડો ને કા કરે જામફળીમાં ભજી આટો વાંચીએ. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને અત્યારમાં નવરા થઈ ગયા છે અને રસોઈ પણ આપણે બપોરના ટાઈમમાં કરી લીધી છે અને અમિતને ભણવા આવી ગયા છે ને આપણે જવાનું છે વાડીએ બીજા ખેતરમાં આજે વાવણી વાવવાની છે. તો આજે માંડવી વાવવાની છે એટલે જવાનું છે આપણે વાડીએ. અને અમિતના પપ્પા તૈયાર પણ થઈ ગયા છે જો, મારી વાઈટે જ ઊભા છે. બિયાને એવું ભેળવાનું છે એટલે જવું પડશે. પછી બપોર જ પાછા બી આવશું. બપોર જ પાછા બી આવશું. તો હાલો મળીએ વાડીએ જાય. હાલો જો આપણે ફાઇનલી વાડીએ પૂગી ગયા છીએ અત્યારે. ટ્રેક્ટર પણ આવી ગયું છે વાવવા. જો તમને બતાવું, હાલો જો આપણે વાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. અને આવીને અમે જો આવા કાંક બિયા ભેળવા હતા, એટલા ભેળવેલા ભરી દીધા ઓલા ઓવણીમાં અને વાવવા પણ મળ્યા જો. અને જો આમ વાવવા મળ્યા જો, વલ્લા પડે અહીંયા પૂગ્યું ટ્રેક્ટર. અને અહીંયા અમિતના પપ્પા બિયા જો હજી ભેળવાના છે. બે બાસકા રહ્યા છે. આ ત્રીજું બાસકું ઠેલવું અને જે બે બાસકા પડ્યા છે. હા, બે બાસકા પડ્યા. આમાં શું નાખો છો? નાખો તો એમાં જો આ નાખવાનો છે મુંડાનું દવા. મુંડાની દવા મુંડાનું આવે ને તો મુંડા આવી જાય તો શું કરી લેવાનું, આમ દવા નાખી દેવાની. જો દવા ભેળવે છે. પછી આ પાવડર નાખવાનો. પાવડર કઈ નાખવાનો? પાવડર બધા. અને જો આવી બે ઠેલી ખાતર, આપણે બે ઠેલી ખાતર ઓવણીમાં ભરી દીધું છે. માંડવી ભરી પહેલાં એ ઓવણીમાં ભરી દીધું ને પછી બીજી ઓવણીની પેટીમાં ભરી દીધું. બીજી પેટીમાં માંડવીને એક પેટીમાં ખાતર. તો આવી બે ઠેલી આપણે ઠલવી નાખી છે અને બે ઠેલી આપણે ભરી દીધી છે ઓવણીની પેટીમાં. એક નીચેની બે ઠેલી છે. હવે આ 3 ઠેલી અમારે બિયા ભેળવાના છે. એક દવા સાટી દીધી છે આ બિયામાં મુંડાની, અને જે પાવડર નાખે એટલે હું તમને બતાવું. હવે કેટલીક નાખવાની છે દવા? પછી બીજી વાર નાખી દઈ તો હાલે. હાલો જો એક દવા નાખીને અમે મિક્સ કરી દીધા. હવે પાવડર નાખે છે અમિતના પપ્પા. આ શેનો પાવડર હોય? આ પાવડર હોય ફૂગનો. ફૂગનું આવે ને ઓલું તો એ મુંડા. કેવી રીતના મિક્સ કરો કરો તો પછી હું શેડા પકડવા લાગે આપણે. અમિતના પપ્પા એકલા આટા મિક્સ કરું નગર સામે સમજો એ બે શેડા પકડે, બે શેડા હું પકડું એટલે આવી રીતના આમ કરીએ એટલે થઈ જાય. મિક્સ કરવી એટલે આવા થઈ જાય, જાડી થઈ જાય ને એટલે હું તમને આ બની જાય ને એવા એટલે બતાવું. જો ભેળવેલા બિયા આવા થઈ ગયા. આની જેવા આપણે રાવણા પણ પાકી ગયા છીએ. જો રાવણા કેવા પાક્યા છીએ જો બધા. જો આ તો જુઓ આખો રાવણો બેસે હેઠા ઢગલા થઈ ગયા. હાલો જો આપણે બધા બીજા ભેળવી નાખ્યા છીએ. થોડા ગાય મૂકી દીધા છે. એક બાસકું 3 બાસકા આમાં ભેળ્યા, 4 બાસકા એક બાસકું ભરી દીધું. તો આપણે 5 બાસકા બીયા ભેળવી નાખ્યા છીએ અને
અને હવે પેળવાના નથી, બધા એકારે એક પાસું કરીને બધા પેળે. અને આ ખાતરની કોથળી તોડે જો. હા જો અમિતના પપ્પા ખાય. અને આમ વાવવાનું ચાલુ છે આપણે. અહીં વાવવાનું ચાલુ છે. તૂટી ગઈ રાવણા તો જો કેવા પાયકા છે, બીજું તો ઠીક. હેઠા જો ઢગલા છે આમ તો જો હેઠી તે રાખ્યો એ જ બતાવશો. અધર ફોન બહુ નથી કરતી. આમ જો આ બધા રાવણા એટલા ખરી ગયા જો. અને આંબામાં કેરી પણ વેડી લીધી જો. હવે આંબા ખાલી થઈ ગયા. અને આ કાંક રાજસ્થાની આંબો કે ને એ આંબો છે. આ મોટી કેરી બહુ થઈ ગઈ. હા તો ગરમી એવી છે. ઓવડીની અંદર બીયા ભેળે બહુ ગરમી થાકા નહીં થતી. આપણે મેં અહીં હેથો પીરો ને આમ રેડાટો પાણી આમ પરસે અને હારો આવી છે તો આમ ઉગી જાય છે નાક ઉપર. એટલો પરસેવો વળે છે. બહાર તો એટલો પવન છે કે બહાર પૂછોમાં. અને અંદર તો જો આપણે છાનું ટાણું પણ થઈ ગયું છે. અને સાય મેલ દીધો છે જુઓ. અમિતના પપ્પા દેતવા કરી ગયા આપણે સા મૂકી દીધો. અને હાઈલાવતા હશે હવે તો. બીયા નાખવા જતા હાથ પડ્યો ને એમાં જો હાઈલાવે છે. જો અહીં હાઈલાવે પગલા વાહમાં હાલે જો. થઈ રહ્યા તા બીયા થઈ રહ્યા તા. હાલો જો એ બધા પીવે છે સા. આપણે કઈ સા પીતા નથી તો આપણે કરી લઈએ નાસ્તો 10 વાગ્યાનો. હાલો બધા છે ગુમરા ખાવા. હાલો જો આપણે વાવીને દતાળ વહી ગયો છે. હવે ઘેરે જુઓ એટલું વવાઈ ગયું છે. ઓલા શેઠે ત્યાં આ શેઠ. અને અમિતના પપ્પા બાંધે છે પાળા જો. કોઈ દી આવું નથી કર્યું કા કેરા નાખ્યા નાખવાના દતાળે રપટો માર દેવાનો. આમ જો આઈ ખબર ખપાડી અને હાઈકીને તો આપણે માંડી બીયા પણ તો જ આમ નીકળી ગયા જો બીયા નીકળી ગયા. અને આ કોરામાં વાવ્યું છે. કોઈ દી આવી રીતનું આમ કોઈ દી વાવતા નથી. આ પહેલી વાર કોરામાં વાવ્યું કાંઈ કેરા કરી એક મોટર અમિતના પપ્પા ચાલુ કરશે ને એક હું કા જો અહીંયા પાણી નીકળશે. તો આ તો લાયન ભરી હોય એ છે ને અહીંથી ધોરીએ ચડાવવાનું છે. ધોરીઓ છે અહીંયા ધોરીઓ છે. એક આમાં જો એ મોટર ચાલુ કરવા જાય છે. મારે પહેલાં કરવાની ને. હા હાલો તો આપણે મોટર ચાલુ કરી દઈએ તો ધોરિયા રીઝી જાય. પછી અમારે ઘેર જવું છે. પછી અમિતના પપ્પાને પાછું અહીંયા પાણી વાળવાનું થાય એટલે કેરા ને એવું કર્યું છે. એટલે પાણી વાળવાનું હોય ને કોરામાં એવું છે તો પાણી વાળવા અહીંયા પાછા આવશે. તો આપણે ધોરિયા પલાળી દઈએ. અત્યારે કેવા ધોરિયા પલ્લે આપણે જોઈએ. હાલો આપણે મોટર ચાલુ કરી દીધી. અત્યારે જો આ સ્ટાર્ટર છે. મોટર ચાલુ કરી દીધી અને પાણી પણ નીકળ્યું જો અહીંયા નીકળે છે. મોટર ચાલુ કરી ને એટલે બરબારે અહીંયા હવા ઓલું મૂકેલું હોય હવાયું એટલે ત્યાંથી એટલું પાણી નીકળે થોડુંક મોટરમાં. અને અમિતના પપ્પા આમ ત્યાંથી ચાલુ કરી. આપણે જો પહેલાં વાવ્યું હતું ને જો અહીંયા મુહૂર્ત કર્યું છે. આમાં આપણે માંડવી વાવી દીધી છે. 4-5 દી પહેલાં વાવીને એ આ પડું છે. અને આ પડામાં તો ઓરવીને આપણે વાવ્યું હતું. અને આમાં હાલખેર કોરામાં વાવ્યું છે. જો અહીંયા પાણી નીકળશે. આમાં પછી આપણે વાવ્યું કોરામાં. અમિતના પપ્પા આમ જો આપણે મોટર ચાલુ કરી દીધી અને ધોરીએ પાણી ચડાવી દીધું છે. જો અમિતના પપ્પા આગળ આગળ હમ કરતા જાય જો એટલે પાણી પૂગ્યું. અને આ આગળ આગળ હમું કરતા જાય ધોરિયા કા હવે
દોર્યો વઈ ગયો ને આટો અહીંથી વળી હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે બપોરા કરવા બેસી ગયા છે બપોરામાં આવું કાળું બટેકાનું મોરું શાક છે રોટલી છે અથાણું છે કેરીનું અને ઠંડી ઠંડી ચાય જો બરફ નાખી દીધો છે બરફ નાખી દીધો છે તો હાલો બધા બપોરા કરવા વાડીએથી તમે આવતા રહ્યા છે સાડા 4 વાગી ગયા છે અત્યારે અને આપણે જાગી ગયા છે અત્યારે જાગી ઉઠીને જોયું તો હિરલબેન એટલા કપડાં ધોઈ નાખ્યા હતા આ તો હિરલબેનનો વારો ચડી ગયો હતો કેમ કે હું હવારો વાડીએ વહી હતી કપડાં મૂકી નાઈને કપડાં મૂકી વહી હતી કેમ કે વાડીએ જવાનું તો બાબા એટલે અને ઉઠી હતા આ બે બેન ભાઈ જો આજ તો નાસ્તામાં હિરલ હાટું હું જો રાવણા પણ લઈ આવી હતી કાંઈ રે કેવાક છે ગળા છે અને અમિત જો કેમ કેરી ખાઈ જતો મને આમાં આવડતું નથી હો જો આમ કાક આપણે આ ઘોડકું જો કેટલી મસ્ત કેરી બનાવી જો કેવી સુધારીને કેમ ખાય છે એ ન ખાતા હોય ને ઈ ખાવા મળે જોઈને તો પાણી આવવા મળે મોઢામાં હાલો બધા કેરી ખાવા રાવણા ખાવા નાસ્તામાં કા રોંઢડી કે રોંઢડી રોંઢડી કરી છે ગઈ અને અમિત તો એ માં નથી ખાવી મેં ખાધી તો જો પછી આ ઓલી પડી હતી ને પણ પાણી જરા એ મેં ખાધી જો આ સાયલું પડ્યું હતું એક આપણે ખાઈ ગયા હતા અને બધા કેરી ખાવા હા હાલો બધા કેરીની સિઝન છે રાવણા તો જો કેટલા મસ્ત છે હું હિરલાટો લઈને આવી હતી જો અમિત જાતો એટલે ઈ તો ખાતો હોય આપણે જાતા નથી એટલે અમિત વાડીએ જાય એટલે એ ખાતો આવે આ બેનનો વારો ન આવે કા હું કઈ વાડીએ દાવલી હા તડકો લાગે બેન ટાઢો પર થઈ ગયો છે અને વાગી ગયા 5:30 એટલે આપણે લેસન કરવા બેહવાનું છે એટલે આપણે લઈ લીધો ફળિયામ ખાટલો જો દફતર પણ લઈ લીધું ને આપણે કરવાનું લેસન અને મારી મમ્મી જો અહીંયા લોટ બાંધે કા મમ્મી હા હિરલબેન ને આ લેસન જાજુ બધું આપ્યું છે તો નકર અટાણે ખાંજનું એને જ રાંધવાનું હોય પણ અત્યારે લેસન કરવા બેસે તો આપણે રાખી નાખીશું લોટ પણ બાંધી લીધો છે અને હવે અહીંયા ચૂલે આપણે રોટલી બનાવવાની છે અને વાડીએ જ મારા પપ્પા પણ આવી ગયા કા પપ્પા લાઈટ વહી ગઈ એટલે આવવું જ પડે ને લાઈટ વહી ગઈ 5 વાગે વહી જાય દર વખતે કા 5 વાગે વહી જાય 5 સાડા 5 વહી જાય હાલો જો આપણે વાળું ટાણું થઈ છે વાળું કરવા બેસી ગયા છે વાળુમાં આજે છે ભીંડાનું શાક છે રોટલી છે શાક પીરો છે અને માખણ છે રોટલી તો ચોપડવાની ખાસ અને આપણે આજે તો કેરી પાકવા નાખી હતી પાકી હતી એટલી સુધાઈ ગયા છે ખાવાનું તો સારું જ છે પણ વાળુમાં કોઈ દી એટલી બધી ખાતા નથી પણ આ જો આવી કાંઈક સરસ મજાની કેરી સુધારી છે અને એટલી સુધારણ બાકી છે અને આ કેરી કેવી છે કોમેન્ટમાં કહેજો કા કેરીનું નામ કેરીનું નામ શું છે એ કોમેન્ટમાં કહેજો તો આજનો દિવસ તમારે આ